सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाचि मे सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुम् अहम हि सर्वयज्ञानाम् भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते अहम ही सर्वयज्ञानां भोक्ता च प्रभु एव च હું જ બધા યજ્ઞોનો સર્વયજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુ ચ બધા જ યજ્ઞોનો ભોક્તા પણ હું છું, પ્રભુ એટલે માલિક સ્વામી પણ હું છું. નતુ મામ તત્વેન અભિજાનંતી, જે લોકો તત્વાર્થમાં મને જાણતા નથી તે ચ્યવંતી, પરિણામે લોકો પતન પામે છે. યજ્ઞ એટલે સારું કામ, સારા કામ માણસો કરે, પણ તત્વતઃ પરમાત્માને ન ઓળખે તો સારું કામ કરનારા માણસો પણ પતન પામે. એનું કારણ સારું કામ સારું છે કે નહીં નક્કી કરવું બહુ અઘરું છે. કારણ કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ એ બહારથી નહીં ભીતરથી ઓળખાય છે. બહારની ઓળખાણ ખોટી હોય છે. ગમે તેવા થર્ડ ક્લાસ માલ ઉપર પણ સારું લેબલ લગાડી શકાય, અને લેબલના કારણે થોડો વખત છેતરાઈ જાય, લોકોને માલ ખપી જાય, પણ અલ્ટિમેટલી માલ સારો નથી એ જાહેર થયા વગર રહે નહીં. તેથી સારું કામ પણ સારું છે કે નહીં એ કાળ નક્કી કરે. એનું કારણ પાછળ શું છે? એકાદ ગામમાં એકાદ શ્રીમંત માણસ કૂવો ખોદી આપે, લોકોને પાણી મળે, પણ 4 મહિના પછી આવીને ઉભો રહે, તમારા બધા જ ગામના મત મને મળવા જોઈએ. તો આ સત્કાર નથી, આ સોદો છે. સારું છે, લોકોને પાણી મળ્યું, પણ એની પછવાડેનો ભાવ જે હતો તે મને મત મળે, મને વોટ્સ મળે, હું ચૂંટાઈ આવું અને લીડર થઈ જાઉં, આ ભાવ પછવાડે હતો. એટલે એ પરમાત્મા એને સત્કાર તરીકે મંજૂર નહીં કરે. એક સોદો થયો. હવે પાણી પાઈને મત મેળવે છે ને કેટલાક બધાનું લોહી ચૂસીને પણ મત મેળવતા હોય છે. એના કરતાં આ સારો માણસ છે, આટલું ખરું. પણ ટોટલ સત્કર્મમાં એ વાત ખપતી નથી. હેતુ ઉપરથી નક્કી થાય તમારું સત્કાર્ય. બેડ એક્શન્સ ડન વિથ ગુડ મોટિવ્સ આર ગુડ, એન્ડ ગુડ એક્શન્સ ડન વિથ બેડ મોટિવ્સ આર બેડ. તમારા સારા કામની પછવાડે પણ જો હેતુ ખરાબ હોય તો એ દેખાતું સારું કામ પણ ખરાબ છે. અને કદાચ બહાર કામ ખરાબ બી દેખાતું હોય, ખોટું દેખાતું, અંદરનો હેતુ સારો હોય તો. તેથી કર્મની પરીક્ષા બાહ્ય દર્શનથી ન થાય, આંતર દર્શનથી થાય. સત્કારની પછવાડે જો મલિન હેતુ હોય, મંદિરમાં જવું એ સત્કાર્ય છે, પણ રોજ નવા નવા ચપ્પલ પહેરી લાવવાના, બજારમાં વેચી નાખવાના, તો સારું કામ કહેવાય? તમારો જવાનો હેતુ શું છે? તેથી માણસ હેતુ ઉપરથી પરખાય છે, અને હેતુ અંદર છે તે પરમાત્માને જ ખબર પડે. ત્યારે તત્વતઃ જે લોકો પરમાત્માને જાણતા નથી ને આડા અવળા સારા કામો કરવા જાય છે તે પણ પતન પામે. ચ્યવંતી, એનું કારણ અંદર સાફ નથી. આંતરિક મલિનતા કોઈ પણ કાર્યના પાવિત્રને ધોઈ નાખે. યજ્ઞ એટલે સત્કાર્ય. સારું કામ કરતી વખતે તમારો હેતુ પવિત્ર હોવો જોઈએ. છુરી ચલાવવી, સારું ખરાબ નક્કી ન થાય, હેતુ જોવો પડે. તમને લૂંટી લેવાને માટે ગુંડો રસ્તામાં છુરી ચલાવે તો એ પાપ કહેવાય, અને તમને બચાવવાને માટે ડોક્ટર ઓપરેશન થિયેટરમાં છુરી ચલાવે તો એ પુણ્ય કહેવાય. ત્યારે છુરી ચલાવવી, છુરી હાથમાં લીધી કે માણસ ગુંડો છે એમ ન કહેવાય, ડોક્ટર પણ હોઈ શકે. એનો હેતુ શું છે? મારવાનો કે જીવાડવાનો? તેથી આપણે માત્ર હાથમાં છુરી લીધેલો માણસ દેખાનો ફોટો પાડી દો તો ગુંડો લાગે, પણ એક બિચારો ઓપરેશન કરવા માટે તૈયાર થયો છે. તેથી માત્ર હાથમાં છરી જઈને કોઈ પણ માણસને ગુંડો ઠરાવાય નહીં, એ ડોક્ટર હોવાની સંભાવના છે. તેમ સારો પણ ઠરાવો નહીં, એ ગુંડો હોવાની પણ સંભાવના છે.
અને ડોક્ટર પવિત્ર ન હોય તો ગુંડાગીરી કરી પણ શકે. આ માણસને મારી નાખજે ઓપરેશન દરમિયાન, તને પૈસા આપશું, તો એ ડોક્ટર પણ પવિત્ર ન થાય. એટલે અલ્ટિમેટલી તમારું અંદર શું ચાલે છે ને એ બહુ મહત્વની વાત છે. અને અંદર શું ચાલે છે તે મને ખબર છે. એનું કારણ હું ભોગતા છું અને પ્રભુ છું, સ્વામી છું તમારા એક એક કામનો. અહમ હિ સર્વયજ્ઞાનામ. તમે કોઈ પણ યજ્ઞ કરો. યજ્ઞ એટલે હવે નાનકડો કુંડ કરીને ખાલી સ્વા આટલી સામાન્ય કલ્પના સમજદાર લોકોની હોય નહીં. આ તો એક પ્રતીક છે, સિમ્બોલ છે, ટોકન છે. મારામાં અગ્નિ છે, મારામાં ઉષ્મા છે, અને એને હું સતત આહુતિ આપતો રહીશ. સમય, શક્તિ, સંપત્તિ, એની આહુતિ સારા કામમાં આપવાની છે. તે આપણને યાદ રહે એટલા માટે આ છે. ઇટ સેલ્ફ એનું કોઈ મહત્વ નથી. એક ઠંડીલ કરો ને એમાં તમે બધું હોમ્યા કરો છો, ઠીક છે, પણ આવી રીતની આહુતિઓ તમારે સારા કામમાં હંમેશા આપતા રહેવાની છે. તમારી અંદર ઉષ્મા જોઈએ, અગ્નિ જોઈએ, માણસ જાગતો જોઈએ. મરદાઓથી કોઈ કામ થાય નહીં. તેથી અગ્નિ પાસે બેસો, તેજ મેળવો. ઉર્ધ્વગામી તમારી વૃત્તિ હોવી જોઈએ. અગ્નિ કોઈ દિવસ નીચે જાય જ નહીં. ગમે તેમ પ્રગટાવો, મીણબત્તી ઊંધી પડતો પણ જ્યોત ઉપર જાય. તેમ જીવનની અંદર ચવંતી, મારે પડવું નથી, ઉપર જવું છે. ઉર્ધ્વગમન માટે અગ્નિ છે, એટલે ઊંચા જવું છે. આ પહેલી વાત. ઉષ્મા રાખવી છે, જીવતા રહેવું છે, ઠંડા પડવું નથી. કોલ્ડ રિસ્પોન્સ, કેટલાક માણસો એટલા ઠંડા હોય, કામ થાય જ નહીં એ લોકોથી. ગીતા એને ક્લીબ નપુસક કે છે. ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. તેથી ઉષ્માહીન માણસો, ચેતનાહીન માણસો, નિસ્તેજ માણસો કોઈ કામ કરી શકતા નથી. એટલે અગ્નિ પાસે બેસો. શા માટે? તેજસ્વી થવું છે. કોઈ પણ પાસે આવશે તેને હૂંફ આપવી છે. ઉર્ધ્વગામી થવું છે. અને આ એમને એમ થવાતું નથી. એના માટે કંઈ ભોગ આપવો પડે છે. તેથી આપણે આહુતિઓ આપીએ છીએ. ત્યારે જીવનની અંદર પણ મારે તેજસ્વી થવું છે, ઉષ્માવાન થવું છે, લોકોને હૂંફ આપવી છે. અને એના માટે શક્તિ, સમય, સંપત્તિ, જેનું હવન કરવું પડશે તેનું હવન હું કરીશ. આટલો પવિત્ર ભાવ હશે તો તમારું સત્કાર્ય પરમાત્માને માન્ય છે. નહીં તો એ ચાલતી રહેલી બનાવટ છે. ગીતા વાંચતા લોકો એટલા માટે જ ગભરાય છે. સીધી એકને એક બે જેવી વાત કરે. તમારા કોઈ સારા કામને ગીતા આંખ મીચીને સારું કહેવા તૈયાર નથી. એ ડિસેક્શન કરે છે. અંદર જઈને જોશે સાતમા પડદે શું ચાલે છે. બહારથી ડાઈ વાતો કરનારા ઘણા માણસો, અંદર શું છે એ કોથળામાંથી બિલાડું ક્યારે નીકળે ખબર પડે નહીં. તેથી અહમ હિ સર્વયજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ. ભગવાન કહે છે હું બધા જ યજ્ઞોનો ભોગતા છું. હું જ બધા યજ્ઞોનો સ્વામી, પ્રભુ, માલિક છું. કોઈ પણ સત્કાર્યના ફળ ભગવાન જ ખાય છે. બહુ ઊંચી અવસ્થા છે આ. ભોગતા કંઈ ભગવાન જલ્દી થાય નહીં ગમે તેના જીવનમાં. ભગવાન આપણા ફળો ખાય એના માટે કેટલું પાવિત્ર્ય જોઈએ. આપણે ભગવાનને ભોગ ધરાવીએ છીએ. ખાતો નથી એટલે. ખાતો હોય તો કેટલા ધરાવે કોને ખબર. બધું અકબંધ પાછું આવે છે એની ખાતરી સાથે આપણે મૂકીએ છીએ. ધરાવવાની વાત છે. મરાઠીમાં તો દાખવા જ કે. દેવાલા નૈવેદ્ય દાખવા, માથાકૂટ જોઈએ નહીં બીજી. હા, દેખાડો તો ખાઈ નાખે પાછો. હા, બહુ સરસ શબ્દ પ્રયોગ કર્યો લોકોએ. જેવું છે તેવું સ્પષ્ટ કહી નાખ્યું. અમે દાખવતો, હા, ખાવા નહીં માનતા. તેથી નૈવેદ્ય દેખાડવાનો, ખાલી ધરાવવાનો, બીજી વાત જ નહીં. પણ આપણે જયારે આપીએ ત્યારે ભગવાન ખાય. ગમે તે ભગવાન ખાતા નથી. દુર્યોધન કો મેવો ત્યાગો ઓર ખાઈ વિદુર ઘર ભાજી. વિદુરના ઘેરજીને ભાજી ખાધી પણ દુર્યોધનનો મેવો એને ગમ્યો નહીં. એનું કારણ એ બહારથી સારું દેખાય છે, અંદર ઝેર છે. એ મેવા મીઠાઈમાં કેટલા બધા માણસોનું લોહી છે. દુનિયાભરનું શોષણ કરીને લાવેલો પૈસો, એના ઘેર જે દૂધપા ખાતા હોય ને, જોતા આવડે તો એમાં ભગવાનનું લોહી દેખાય. ખાવાનું મન ના થાય. એક કોળીઓ ગળા નીચે ઉતરે નહીં. જેને કોઈને પજવ્યા નથી, જેને કોઈનું શોષણ કર્યું નથી, સહેજ મિલાશો દૂધ બરાબર, આવું જે માણસ જીવતો હશે. માગ લીયાશો પાણી, ખીંચ લીયાશો રક્ત બરાબર. ખેંચીને પૈસો ભેગો કર્યો હોય ને, એના ઘરે ખાવાથી બુદ્ધિ બગડે. તેથી જેવું અન્ન તેવું મન, જેવા અન્ન તેવા ઓળકાર, એ કહ્યું છે એટલા માટે કહ્યું છે. ભગવાનને ભોગતા બનાવવાના હશે તો માણસ કંઈ ઠેઠ સુધી બીજાને માપી શકે નહીં. એટલે માણસ કોઈનું પણ ખાઈ લે, પણ ભગવાન તો બહુ જાગૃત છે. એનું કારણ એને અંદરથી જ ખબર છે કે આ માણસ કેવો છે. તેથી ભોગતા ભગવાનને બનાવવાના હોય તો કેટલી મોટી ભૂમિકા જોઈએ. 13મા અધ્યાયમાં ભગવાને બહુ સરસ વિશ્લેષણ કર્યું છે એનું. બહુ મોટો એક ચિરંતન પ્રશ્ન છે ઘણા લોકોના મગજમાં કે બધાની અંદર ભગવાન છે તો પછી એક માણસ સંત થાય છે ને એક માણસ ગુંડો થાય છે. આવું કેમ થાય છે? આમ ઘણા લેમેન બોલતા હોય, સમજુ માણસ ના બોલે. પણ જે લેમેન છે, જેને ડેવલપમેન્ટ નહીં, વિકાસ નહીં, જેને ખબર નહીં, તે લોકોને જરા આવું અટપટું લાગે કે પરમાત્મા જો બધામાં હોય તો બધા સાધુ સંત સારા સજ્જન થવા જોઈએ. ભગવાન અંદર બેઠો ને માણસ બદમાશ થાય કેમ? કેમ ભગવાન એને રોકતો નથી? કેમ ભગવાન અટકાવતો નથી? નહીં,
ભગવાન ના પાડે છે, મારી જવાબદારી જ નથી. સ્વાતંત્ર્ય આપ્યું છે, ઈચ્છા સ્વાતંત્ર્ય. શક્તિ ભગવાનની ઈચ્છા આપણી. તમે ખરાબ થવા ઈચ્છતા હશો તો પણ શક્તિ ભગવાન પૂરી પાડશે. સારા થવા ઈચ્છતા હશો ભગવાન શક્તિ પૂરી પાડશે. શું થવું એ તમે નક્કી કરો તો તમને આનંદ આવશે ને. તમે તમારી ઈચ્છાથી ખરાબ થાવ છો માટે જ પનિશમેન્ટ છે, અને તમારી ઈચ્છાથી સારા થાવ છો માટે જ તો રિવોર્ડ છે. રિવોર્ડ અને પનિશમેન્ટનો અર્થ શું છે? સારા થવું માણસના હાથમાં જ ન હોય. ભગવાન એને સારો બનાવતો નકામા શાના ઇનામ આપવાના છે? એને શું કર્યું? ભગવાન સારો બનાવ્યો એને. અને ખરાબ થયો તેને જેલ બી આપો નહીં, કેદ બી આપો નહીં, સજા બી કરો નહીં, એનું કારણ ભગવાને ખરાબ કર્યો. કરે શું બિચારો? તેથી હું કોઈને સારા કે ખરાબ બનાવતો નથી, માણસ બનાવું છું, શક્તિ આપું છું. ખરાબ માર્ગે વાપરે તે ખરાબ થાય ને સારા માર્ગે વાપરે તે સારો થાય. અને છૂટ શા માટે આપી છે? આપણા જીવનમાં આનંદ રહે, નહીં તો પછી આપણે કઠપુતલી બની જઈએ. પપેટ બનાવીને લોકોને ફેરવવામાં કઠપુતલીનો ખેલ કરનારો ભગવાન નથી. એ પાર્ટલી અંશ રૂપે આપણામાં આવીને બેઠો છે, પણ આપણી કેટલીક વાસનાઓ ને આપણા કેટલાક ઈગો અને વાસનાના સંમિશ્રણથી ચૈતન્યને જે રોગ લાગુ પડે એનું નામ છે જીવાત્મા. આત્મા અને જીવાત્મામાં ફરક છે. આત્મા અને પરમાત્મામાં કોઈ ફરક નથી. એમ લોટામાં એક પાણી ભરીને લોટો બાંધી નાખો ને પછી તરતો મૂકી દો નદીમાં, તો બહારનું ને અંદરનું પાણી એક જ છે, પણ વચ્ચે આ દિવાલ આવી ગઈ લોટાની, એ તૂટી જાય તો બનવું એક. એમાં દેહની દિવાલ આવી, એની વચ્ચે એક ચૈતન્ય પકડાઈ ગયું છે અંદર, જે આખા વિશ્વમાં ફરે છે. એ ચૈતન્ય પવિત્ર જ છે, એને જ મમૈવા અંશ કહે છે. પણ એ ચૈતન્યને એક બાજુથી ઈગો ચીટકે છે અને એક બાજુથી વાસના ચીટકે છે. અહંકાર અને વાસનાથી મિશ્રિત ચૈતન્ય, એનું નામ છે જીવાત્મા. અને માણસ મરી જાય ત્યારે જીવાત્મા જાય છે, આત્મા જઈ જ શકે નહીં. એનું કારણ જગા જ નથી. આત્મા સર્વવ્યાપક છે. મરદામાં પણ આત્મા છે. મરી ગયેલો માણસ છે, એમાં આત્મા છે. થાંભલામાં પણ છે, મરદામાં શું? દિવાલમાં પણ છે. પણ જીવાત્મા નથી, લિંગદેહ નથી. લિંગદેહ જો મુકતા આવડતો હોય અંદર, તો મરદું પાછું ઊભું થાય. જ્ઞાનેશ્વરે પોતાનો લિંગદેહ દિવાલમાં મૂકીને દિવાલને ઉડતી કરી હતી. ચાંગદેવ એમને મળવા આવ્યો. થોડો ચાંગદેવને અહંકાર આવી ગયેલો. ત્યારે હું જરા જ્ઞાનેશ્વરને દેખાડું મારી સિદ્ધિઓ. તેથી વાઘ ઉપર બેસીને આવ્યો છે. સાપની લગામ છે, સાપ મારા હાથમાં રમે છે, ને વાઘ જેવા પ્રાણી ઉપર તો હું સવારી કરું છું, વાઘ મને કંઈ કરે નહીં. આવો પોતાનો પ્રભાવ જ્ઞાનેશ્વર ઉપર પાડવા આવ્યો. જ્ઞાનેશ્વર દિવાલ ઉપર બેઠા હતા, એમને આશ્ચર્ય આવ્યું, આ શું કરે છે? સિદ્ધિઓ ચમત્કાર દેખાડવાને માટે નથી હોતી. પ્રસિદ્ધિમાં જે માણસ પડી જાય તેની સિદ્ધિઓ ધીરે ધીરે ખોવાઈ જાય. તેથી સિદ્ધિઓ એ માણવાની હોય છે, દેખાડવાની હોતી નથી. પણ ઘણા માણસોને ચમત્કાર કરવાનું મન થાય, એનું કારણ ચમત્કાર વગર લોકો નમસ્કાર કરતા નથી. હવે લોકોના નમસ્કારની જેને અપેક્ષા હોય અને એના કારણે પોતાને મોટો માનતો હોય, કેટલો બટકો નાનો માણસ કહેવાય. 5-25 લોકો મને પગે લાગે તો હું મોટો, કેટલી બટકી ધારણા છે. ત્યારે આવો પ્રભાવ પાડવા ગયા ચાંગદેવ, ત્યારે જ્ઞાનેશ્વરે પણ એનો અહંકાર 1 મિનિટમાં ઉતારી નાખ્યો. એમણે લિંગદેહ દિવાલમાં મૂક્યો, દિવાલ ઉડી. ઉડતા ઉડતા સ્વાગત કરવા માટે, આવો આવો ચાંગદેવ આવો. પેલો હેપતાઈ ગયો કે મારો તો જીવતા પ્રાણીઓ ઉપર કબજો છે, આનો દિવાલ ઉપર કબજો છે. દિવાલને બી ઉડતી કરે, આનું નામ જ્ઞાનેશ્વર. એની પાસે શું મસ્તી કરવાની હોય? યદા કિંચિત કિંચિત બુદ્ધજન સકાશાદ અવગતમ તદા મૂર્ખોસ્મિતિ જ્વરૈવ મદો મે વ્યપગતઃ. અલ્પતાનો અહંકાર હોય હંમેશા. અધૂરો ઘડો છલકાય. ભરેલા ઘડાના છલકતા કોદી, અધૂરા છલકતા ન એમાં વડેદી. સુશોભિત મૌને શબ્દ પોલ ખોલે, તણખલું તો આખર તણખલારી તોલે. તેથી અર્ધદગ્ધ માણસો અહંકારી બની જાય. ભરતુર લખે છે, યદા કિંચિત જ્ઞોહમ, થોડું જ્ઞાન થયું મને. યદા કિંચિત જ્ઞોહમ દ્વીપ ઇવ મદાન દસ સમભવમ. થોડું જ્ઞાન થતા હું હાથી જેવો ઉન્મત્ત થઈ ગયો. મદોન્મત્ત હાથી જેવો ફરવા લાગ્યો. અને કદા સર્વજ્ઞોસ્મી, મને એમ લાગ્યું મારા જેવો સર્વજ્ઞ કોઈ છે જ નહીં. અવલિપ્તમ મને, મારા મનની અંદર અહંકાર અને દંભ આટલા ઘેરાઈ ગયા. પણ પછી યદા કિંચિત કિંચિત બુદ્ધજન સકાશાદ અવગતમ, ડાયા માણસો પાસે બેઠો અને એમની પાસેથી અવગતમ થોડુંક મેળવ્યું, ત્યારે મને એમ થયું કે મારા જેવો મૂર્ખો બીજો કોઈ નથી. બિંદુએ પોતાનો અહંકાર ઉતારી નાખવા માટે સિંધુ પાસે બેસવું જોઈએ. સાગર જેવા કેટલાક માણસો હોય, જ્ઞાનનો ભંડાર, છતાં બિલકુલ સ્વલ્પ માત્ર અહંકાર નહીં. ત્યારે બિંદુને એમ થાય કે જળનો અહંકાર જો સાગરને ન હોય તો મને શેનો હોય? સાગર સામે, સિંધુ સામે બિંદુની ગણના શું છે? એટલે મોટા માણસોની પાસે બેસવાનું કે કોઈ દી ભૂલે ચૂકે આપણને અહંકાર ના આવે.
એમની મહાનતા જોયા પછી આપણને લાગે કે શેનો આપણે અહંકાર કરીએ છીએ. હજારો મણ ઝેર જેની પાસે છે તે વાસુકી નાગને અહંકાર નથી, પણ એકાદ ટીપુ જેની પાસે હોય તે વીછી કાંટો ઊંચો કર્યા વગર રહેતો જ નથી. આવા ઘણા વીછીઓ સમાજમાં ફરતા હોય, કાંટા ઊંચા કરીને હોય, કઈ એક ટીપુ હોય ખાલી. તેથી અલ્પતાનો અહંકાર છે. રિક્તા સર્વે ભવતી લઘુ પૂર્ણતા ગૌરવાય. કાલિદાસ લખે છે મેઘદૂતમાં, પૂર્ણ માણસો હંમેશા ગૌરવયુક્ત હોય, રિક્ત માણસો છાછરા માણસો હંમેશા કુદાકૂદ કરતા હોય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે મોટા માણસો પાસે બેઠા પછી અહંકાર ખલાસ થઈ જાય. સત્સંગનો આ જ મહિમા છે. ખરા સંત પાસે, ખરા મહાપુરુષ પાસે બેસો ને તો અહંકાર ખલાસ થઈ જાય. તેથી જીવાત્મા જે છે તેની પાસે અહંકાર ચીટકે છે ચૈતન્યને, વિશુદ્ધ ચૈતન્યને અહંકાર અને વાસના ચીટકે અને પછી જે પદાર્થ તૈયાર થાય એનું નામ છે જીવાત્મા. એને શાસ્ત્રોમાં લિંગ દે કહે છે. ઘણી પરિભાષાઓ છે એની. પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ પ્રાણ, મન અને બુદ્ધિ, આ 17 તત્વોનું લિંગ દે છે. એ અંગુષ્ઠ માત્રમ છે, અંગૂઠા જેટલો આકાર છે, દેખાય નહીં પણ એને વજન છે, વાયુરૂપ છે. એ નીકળી જાય એટલે માણસ મરી ગયો આપણે કહીએ. પાછું એ લિંગ દે બીજી બોડી પકડે એટલે એ બોડી પાછું જીવતું થઈ જાય. જેમ ઇલેક્ટ્રિસિટી છે ને એ હોય જ, સ્વિચ ઓન કરો દેખાય, સ્વિચ ઓફ કરો પતી ગયું. ત્યારે મરવું એટલે સ્વિચ ઓફ અને પાછું જન્મવું એટલે સ્વિચ ઓન. બાકી પ્રવાહ ચાલુ જ છે, પ્રવાહ જતો નથી ને આવતો નથી. તમે સ્વિચ ઓન કરો છો ત્યારે પ્રવાહ આવતો નથી, પ્રવાહ છે જ, પણ સ્વિચ ઓફ કરવાથી કનેક્શન કટ થયું છે. ચાલુ કરો શરૂ, તરત શરૂ. એ તમે સ્વિચ ઓન કરો પછી પ્રવાહ આવવાનો હોય તો બીજે દિવસે આવે. ત્યારે ત્યાં સુધી પ્રવાહ લાગુ પડેલો છે. તેવી રીતના આત્મા એક પ્રવાહ છે, એક શક્તિ છે, ચેતના છે, અને જવાની જગા જ નથી. ત્યારે આ લિંગદોનું જવું અને આવવું એ સ્વિચ ઓન ઓફ કરવા જેવું છે. અને આ કલ્પના જેને આવી જાય તેને મૃત્યુનો ભય શું લાગે? લાઇટ ઓફ કરીને આપણે સુઈ જઈએ, રડીએ છીએ, લાઇટ ચાલી ગઈ, એમાં શું પાછી આવશે, હું ઓન કરો એટલે આવ્યું. તેમ લાઇટ ઓફ થઈ એટલે માણસ ગયો, પાછો ઓન થાય એટલે બે જન્મી ગયો, એમાં છે શું? આટલી સરળ કલ્પના મૃત્યુની છે. તેથી લિંગદે આપણા શરીરની અંદર છે, એને આપણે જીવાત્મા કહીએ છીએ. અને એને ભગવાને થોડુંક સ્વાતંત્ર્ય આપ્યું છે. શા માટે? આપણા જ જીવનમાં કાવ્ય નિર્માણ કરવા માટે. પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન અને ફ્રી વિલ ફિલોસોફી એમ કહે છે કે આ બે મોટામાં મોટા વરદાન છે. સારું ખરાબ સમજવાની ક્ષમતા, વિવેક બુદ્ધિ ભગવાને બધાને આપી છે. ખોટું કરનાર માણસને પણ સારું શું છે ખબર છે. લાચાર થઈને, પરવશ થઈને, લોભથી, સ્વાર્થથી, અહંકારથી, હલકી વૃત્તિઓથી ખરાબ કરતો હશે, પણ ખબર નથી એમ નહીં. સાચું અને ખોટું બધાને ખબર પડે આટલી વિવેક બુદ્ધિ ભગવાને બધાને આપી છે. પણ વચ્ચે હાથ નાખતા નથી. યુ આર ફ્રી. તને બગડવાની પણ છૂટ છે, સુધરવાની પણ છૂટ છે. ભગવાન ખાલી આટલું કહે છે, બી રેડી ફોર ધ કોન્સિક્વન્સીસ. તું જે કરશે એ તારી સામે આવશે. અને આપણને ખરાબ જોઈતું નથી છતાં આપણે ખરાબ કરીએ છીએ તો આપણે આપણા દુશ્મન છીએ કે નહીં? ભગવાન કહે છે ગીતામાં, ઉદ્ધરેદ આત્મના આત્માનમ નાત્માનમ વસાદયેત આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મન. તું તારો ઉદ્ધાર પોતાની મેળે કર, હું પણ તારો ઉદ્ધાર કરી આપીશ નહીં. કોઈ ગુરુ ગ્રંથની વાત જવા દો, ભગવાન પણ હાથ નાખતા નથી. અર્જુનને પણ ભગવાને ખાલી ગાઈડલાઈન આપી છે, બાકી પોતાની મેળે એને ઉઠવું પડે ને એને જ કામે લાગવું પડે. ઉપાડીને કે મોક્ષમાં અર્જુનને પણ ભગવાને મૂક્યો નથી. તેથી ઉદ્ધરેદ આત્મના આત્માનમ, તું તારો ઉદ્ધાર પોતાની મેળે કર. અને નાત્માનમ અવસાદય, તારા આત્માનો નાશ કર નહીં. ચ્યવંતી તે, આજના શ્લોકમાં જે કહે છે ને, એ પતન પામે છે, ચલિત થાય છે. તો એવું થા નહીં. પણ માણસો એવા થાય છે. એનું કારણ આત્મૈવ આત્મનો બંધુ, આત્મા જ આત્માનો મિત્ર છે ને આત્મા જ આત્માનો શત્રુ છે. હવે આપણે આપણા શત્રુ છીએ તે આપણા મગજમાં આવે નહીં જલ્દી. કોઈ માણસ માનવા તૈયાર થાય? હું જ મારો શત્રુ છું એમ એકે માણસ માનવા તૈયાર થાય નહીં, પણ લગભગ બધા જ પોતાના શત્રુ છે. તમને જોઈએ છે પ્રેમ અને કરો છો દ્વેષ, શત્રુ થયા કે નહીં? તમે દ્વેષ કર્યો, સામે શું આવશે? દ્વેષ, જે તમને જોઈતો નથી. ત્યારે જે જોઈતું નથી તે વાવે અને મિત્ર કહેવાય, શત્રુ કહેવાય. તમને પ્રેમ જોઈતો તો પ્રેમ વાવો તો પ્રેમ આવશે. ત્યારે પ્રેમ વાવનારો પોતાનો મિત્ર છે અને દ્વેષ વાવનારો પોતાનો શત્રુ છે. યુ હેવ ટુ ફેસ ધ મ્યુઝિક વિચ યુ હેવ પ્લેડ. તમે જે અહીંયાથી હાથ દબાવશો તે જ સૂર નીકળશે, આડો અવડો બીજો નીકળે નહીં. એ જ વાત સંતો વળી સાદી ભાષામાં કબીરજી કહે છે, બોએ પેડ બબુલ કે તો આમ કહાં સે હોય. આપણને ખાવા છે આંબા અને વાવવું છે બાવળ. હવે આંબા ખાવાની ઈચ્છા વાળો માણસ બાવળ વાવે ને પછી આવતીકાલે એને કાંટા વાગે તો એ માણસ પોતાનો દુશ્મન કહેવાય કે નહીં?
તો એ મિત્ર ક્યારે કહેવાય? આંબો વાવે તો. મારે જે ખાવું છે તે જ હું વાવું છું એ ખબર હોય તો મિત્ર, અને ખાવું છે એક ને વાવે છે બીજો એ દુશ્મન. તો આપણે આપણો દુશ્મન છીએ કે નહીં? પ્રત્યેક માણસ પોતાના છાતી ઉપર હાથ રાખીને વિચાર કરે, આપણને જે ગમતું નથી તેવો વ્યવહાર આપણે બીજા જોડે કરીએ છીએ કે નહીં? તમને કોઈ ગાળ આપે તો ગમતી નથી તો શું કામ કોઈને ગાળ આપો છો? તમે કોઈને ગાળ આપો છો, એક ગાળ આપો છો, 100 ગાળ માટે તૈયાર રહો, અને ત્યારે તમને દુઃખ થવાનું છે. તો પોતાની જાતને દુઃખી કરનારો માણસ દુશ્મન થયો કે નહીં? ત્યારે તમે જ તમારા દુશ્મન છો. કેટલું સાયન્ટિફિકલી ગીતા કહે છે. બીજાનો તિરસ્કાર કરનારો માણસ સમાજમાં તિરસ્કૃત થયા વગર રહેતો નથી. બીજાનો બહિષ્કાર કરનારો માણસ બહિષ્કૃત થયા વગર રહેતો નથી. બીજાને ગાળ આપનારો માણસ ગાળ ખાધા વગર રહેતો નથી. અને બીજાને મારનારો માણસ મર્યા વગર રહેતો નથી. આ અલિખિત સૃષ્ટિનો નિયમ છે, યુનિવર્સલ લો. હવે જે આપણને જોઈતું નથી તે આપણે કરીએ છીએ, તેથી આપણે આપણા દુશ્મન છીએ. ચ્યવંતી એનું કારણ તત્વતઃ આપણે પરમાત્માને જાણતા નથી. અંદર બેઠેલો પરમાત્મા ભોગતા છે, પ્રભુ છે, બધું જાણે છે, જુએ છે. એને આપણે છેતરી શકતા નથી, બધાને જ ખબર છે. અને છતાંય આડો અવળો માણસ વર્તતો હોય એનું કારણ જાણે છે કરો, પણ નતુ મામ અભિજાનંતિ તત્વેન. ભગવાન છે, સર્વવ્યાપક છે, બધું જુએ છે, એનાથી કંઈ છુપું નથી, એ બધું બોલીએ છીએ આપણે, પણ તત્વ તો જાણતા નથી. એટલે પોપટીઓ પાઠ છે, તોતા પાઠ. પોથી પઢી પઢી જગમુવા પંડિત હુआ ને કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કે ભલે શું પંડિત હોય. ભગવાન બધું જ જુએ છે, એના ઉપર 2 કલાક વ્યાખ્યાન કરે માણસ હોશિયાર નહીં. ભગવાન જોતા હોય તો મારાથી આડું વર્તન થાય નહીં અને કરે નહીં તે માણસ હોશિયાર કહેવાય. એ તો પછી આ બધો પાઠ દુનિયાને કરવા માટે. હા, ધ્યાન રાખજો, કંઈ ખોટું કરે ભગવાન જુએ છે એમ દુનિયાને કે, અને પોતે બધું જ ખોટું કરતો હોય તો એ વ્યાસપીઠ પર બેસનારો માણસ પણ પોતાનો દુશ્મન છે. તેથી આપણે આપણા મિત્ર થવાનું છે. એ જેને ધ્યાનમાં આવી ગયું ને એનો વિકાસ થયા વગર રહે જ નહીં. મારે મારા દુશ્મન થવું નથી, અર્થાત મને જે ગમતું નથી એવું જગતમાં હું કરીશ નહીં. અને આખા વેદ વ્યાસે વ્યાસપીઠ ઉપરથી આખા ધર્મનો સાર અડધા શ્લોકમાં કીધો છે. અને એના સ્ટેટમેન્ટની કિંમત છે. એનું કારણ 5000 વર્ષથી આ વ્યાસપીઠ એના નામથી ચાલે છે. સમાજને સાચું દિગ્દર્શન કરનારો જે વ્યાસ પાક્યો છે એનું ગુડવિલ પ્રત્યેક વ્યાસપીઠ પર બેસનારો માણસ આજ સુધી વાપરે છે. તો કેટલો ઓથેન્ટિક માણસ હશે. અને એને કહ્યું છે શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ, ધર્મનું સર્વસ્વ સાંભળી લો. શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ, અને ખાલી સાંભળો નહીં, શ્રુત્વા ચૈવાવધાર્યતામ, સાંભળીને એનું અવધારણ કરો, જીવનમાં ઉતારો. આખા ધર્મનો સાર તમને એક જ લાઈનમાં કહું છું, સાંભળી લો અને બરાબર પકડી લો, ધારણ કરો. અને શું સાર કીધું એને? આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરિત. આત્મન પ્રતિકૂલાની, તમને જે પ્રતિકૂળ લાગે છે તેવું આચરણ બીજા જોડે કરો નહીં. તમે જ્યારે બીજા માણસ જોડે વર્તો છો એવું એ તમારી જોડે વર્તે, તમને કેવું લાગે? હવે એ જો આપણને ન ગમતું હશે તો એવું વર્તન થાય નહીં. એટલું જેને ખબર પડી એને કોઈ ગ્રંથ વાંચવાની પછી જરૂર રહેતી નથી. આત્મા ઉપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. આત્માના ઉપમાથી બધું સમજાઈ જાય. કેટલો સીધો સાધો ધર્મ છે, અટપટામાં જવાની જરૂર નથી. મને કોઈ ગાળ આપે તે મને ગમતું નથી, હું કોઈને ગાળ આપીશ નહીં. મારી જોડે કોઈ બનાવટ કરે તો મને ગમે નહીં, તો હું કોઈને બનાવટ કરીશ નહીં. મારું મન કોઈ દુભવે તો મને ગમતું નથી, કોઈનું મન દુભાય એવું વર્તન હું કરીશ ને. એના જેવો ધાર્મિક માણસ બીજો નહીં. બિલકુલ એક જ વાત વિચારો, હું જે કરું છું એવું ને એવું એ કરે તો મારું વગાડેલું સંગીત મારે જ સાંભળવાનું છે, બરાબર ધ્યાનમાં આવે. જગતે પડઘો છે, પડઘામાં તમે જે બોલો એ સામે આવે કે નહીં? ઘણા માણસો જાય હિલ સ્ટેશન ઉપર, મહાબળેશ્વરમાં જાય, ડુંગર ઉપર ઉભા પછી બોલે ને પેલો અવાજ પડઘાઈને 7 વખત અવાજ આવે છે. એક જ વખત, એક બોલો 7 વાર આવે. હવે તમે મોટેથી બોલો હરામી, તો હરામી 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 7 વાર સાંભળો. અને તમે કહો સાધુ, તો સાધુ 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 સાધુ, જે તમારે સાંભળવું છે બોલો ને. બિલકુલ સીધી વાત છે. તમે જે બોલો છો એના પડઘા પડે છે. રાગ દ્વેષ ઈર્ષા મત્સરથી રહેવું સદાય અડઘા. જેવા વાણી વર્તન તેવા જગમાં પડશે પડઘા. તમારા વાણીને વર્તનના પડઘા પડવાના છે. ત્યારે આપણે આજે જે કરીએ છીએ તે અનેક ગણું થઈને કાલે સામે આવશે. તો આજે પ્રેમ કરો, આવતીકાલે અનેક ગણો પ્રેમ આવશે. તમે મિત્ર છો તમારા. અને આજે દ્વેષ કરી જુઓ, આવતીકાલે અનેક ગણો દ્વેષ આવશે. તમારા જેવો બીજો તમારો દુશ્મન કોઈ છે જ નહીં.
સો વી આર ધ એનિમી ઓફ અવર સેલ્સ. તેથી ચ્યવંતી તે એ બધા પતન પામે છે, નાશ પામે છે, ચલિત થાય છે, જન્મ મરણના ફેરવા પડે છે. એનું કારણ સારા કામો કરીને પણ પરમાત્માને યોગ્ય રીતે ઓળખતા નથી. ખરાબ કામ કરનાર તો મરશે જ, પણ સારા કામ કરનારા માણસો પણ જો પરમાત્માને યોગ્ય રીતે નહીં ઓળખતા હશે તો સારા કામની પછવાડેનો હેતુ પણ પવિત્ર રહેશે નહીં. અને કોઈ પણ કાર્ય હેતુ ઉપરથી પરખાય છે, માત્ર બહારની ક્રિયા ઉપરથી નહીં. નાળિયેર બહાર ગમે એવું દેખાતું હોય, અંદર મલાઈ છે ને કોપરું છે, તેથી શ્રીફળની પૂજા થાય. બધા ઠેકાણે પૂજામાં શ્રીફળ જોઈએ. શ્રીફળ એ ચારિત્ર્ય બતાવે છે, પર્સનાલિટી નહીં. નાળિયેરની પર્સનાલિટી જરા પણ સારી નથી. જુઓ તો ગમે, ઉપર રેસા છે, કરબચડી કાચડી છે, આ છે તે છે, પણ અંદર છે ને માલ છે. ચારિત્ર હંમેશા અંદર હોય. યોર પર્સનાલિટી ઇઝ વોટ યુ સીમ એન્ડ યોર કેરેક્ટર ઇઝ વોટ યુ આર. તમે જે બહારથી દેખાવ છો એ તમારી પર્સનાલિટી છે, અને અંદરથી જે છો એ ચારિત્ર છે. ભગવાનને ચારિત્રનું મહત્વ છે, પર્સનાલિટીનું નહીં. આજે લોકો પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસ ચલાવે છે, કેરેક્ટર ભૂલાઈ ગયું છે. સત્સંગ એ કેરેક્ટર ડેવલપમેન્ટનો ક્લાસ છે. ચારિત્ર નિર્માણ થાય. માણસ બહારથી કેવો દેખાય તે મતલબ નથી, અંદરનો કેવો છે. તેથી આંતરિક પરિવર્તન એ પરમાત્માને ખબર પડે છે. તેથી આ ધારણા દ્રઢ થવી જોઈએ. અહમ હિ સર્વ યજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ છે. બધા જ યજ્ઞો, બધા જ સત્ય કાર્યનો ભોક્તા હું છું ને પ્રભુ હું છું. અને આ તત્વત્ર જે માણસો સમજતા નથી, નતુ મામ તત્વેન અભિજાનંતી, જે લોકો તત્વથી મને જાણતા નથી, અતઃ તેથી ચ્યવંતી તે, એ લોકો ચ્યવંતી એટલે ચ્યુત થાય છે, પતન પામે છે, જન્મ મરણના ફેરામાં પડી જાય છે. તેથી આપણે ખાલી સારા કર્મો કરીએ છીએ એમ નહીં, ખરેખર સારા હોવા જોઈએ. અને સારા નક્કી કોણ કરે? પરમાત્મા નક્કી કરે, કાં તો ગીતા નક્કી કરે. આ ભગવાનની વાણી છે. તેથી ગીતાનું અનુસંધાન રાખો. ગીતા અને આ જિંદગી બંને ભેગા ચાલવા જોઈએ. છે ને, કર્મે પરિણમે જ્ઞાન, બને તેજસ્વી બંદગી, ખભે ખભા મિલાવે જો ગીતા અને આ જિંદગી. ગીતા અને જિંદગી હેન્ડ ઇન હેન્ડ ચાલવા જોઈએ, હાથમાં હાથ પણ ચાલવા જોઈએ. નહીં તો ગીતા એક બાજુ ચાલતી હોય, જિંદગી બીજી બાજુ ચાલતી હોય તો ચ્યવંતી તો પડી જાય. તેથી મારે પરમાત્માની જોડે ચાલવું છે. કોઈ પણ સત્કર્મમાં પરમાત્માનો હાથ પકડીને ચાલો. પરમાત્મા જ્યાંથી માઇનસ થયો તે સત્કાર્ય લાંબા સમય સુધી ટકતું પણ નથી ને સત્કાર્ય રહી પણ શકતું નથી. તમે સમાજની સેવા કરવા નીકળી પડો, ઠીક છે, પણ એ માણસોમાં ખરેખર પ્રભુ જોવાની હિંમત રાખો. અને એ પ્રભુના સંતાન છે, કમસે કમ એટલું સમજો તો એના તરફ જોવાની હીન નજર નહીં આવે. પૂજાની ભાવના રહેશે. નહીં તો સેવા કરનારો માણસ ઉપકારના બોજથી સામેના માણસને કચડી નાખે, દબાવી દે. કોઈનું મન મારીને સેવા ન થાય, મન ખીલવીને સેવા થાય. અને પૂજાની ભાવના હોય ને તો જ મન ખીલે. તેથી કોઈનું પણ કામ જ્યારે કરી આપતા હશો ત્યારે ભક્તિની ભાવનાથી કરો. ચ્યવંતી, તમારું પતન નહીં થાય. એનું કારણ તમે તત્વથી સમજો છો કે હું શું કરું છું. આજે જનતા એ જનાર્દન છે એમ બોલનારા માણસો ઘણા છે, પણ જનતામાં જનાર્દન જોવાવાળા માણસો કેટલા? જનતા જનાર્દન છે એ બોલવું ખાવાના ખેલ નથી. વશિષ્ઠના બાપની ભાષા છે આ. ગમે તે લેમેન બોલતો હોય, અસ્તવ્યસ્ત. તેથી મોટા મોટો સૂત્રો બોલવાની આપણને એક આદત પડી ગઈ છે. જનતામાં જનાર્દન જોવાની ક્ષમતા જો આવી જાય તો તમારું પતન થાય જ નહીં. ચ્યવંતીનો સવાલ જ નથી આવતો. પણ તત્વત આ વાતો જાણતા નથી, બોલે બધા જ છે. જન સેવા એ જ પ્રભુ સેવા છે એમ બોલનારા કંઈ ઓછા છે. પણ જન્મમાં પ્રભુ જુઓ તો ભક્તિભાવ રહેશે, ને ભક્તિભાવ રહે તો માણસ કંટાળે નહીં ને થાકે નહીં. તો મોટા ભાગના સેવકો થાકી જાય છે. 5, 10, 15 વર્ષ કામ કર્યા પછી લગભગ માથું કૂટનારા સમાજ સેવકો હોય છે કે આ કદરહીન સમાજ છે, આટલું કર્યું કોઈને પડી જ નથી, કોઈને કંઈ છે જ નહીં, કોઈ નોંધ પણ લેતું નથી. નોંધ લેવા માટે કર્યું જ નથી. પરમાત્માની પૂજા હતી મારી, અને પૂજા કોઈ દિવસ નોંધ લેવા માટે હોતી જ નથી, પ્રસન્નતા માટે હોય છે, પ્રસાદ મેળવવા માટે. પ્રસાદ એ પ્રસન્નતા છે. તમને આંતરિક પ્રસન્નતા મળે એ કામમાંથી. પણ તમારો મોટિવ બીજો છે. 4 લોકો નોંધ લે, સત્કાર કરે, સભા કરે, આપણને જરામાં જાહેરમાં હાર પહેરાવે, 2-4 ફોટા આપણા છાપામાં છાપે, અંદરને ઘણું રમતું હોય. તેથી આપણા અંદર શું છે એ પરમાત્માને ખબર પડે, બીજાને ખબર ન પડે. તેથી અહમ ચ સર્વયજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુ રેવ છે. અને ભગવાન ભોક્તા ક્યારે થાય? તમારું કામ અતિશય પવિત્ર હોય. પવિત્ર અનાજ ભગવાન ખાય છે, એલફેર ખાય નહીં. 13મા અધ્યાયમાં કહ્યું છે ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર. ભોક્તા ક્યારે થાય ભગવાન?
પહેલા ભગવાન ઉપદ્રષ્ટા છે. દરેક માણસની અંદર પરમાત્મા હોવા છતાં બધાના વિકાસમાં ફરક કેમ? કોઈ ગુંડો કેમ ને કોઈ સંત કેમ? આવા જે પ્રશ્નો ઉભા થાય છે તેનો જવાબ ભગવાને પોતે આપેલો છે કે બધાના જીવનમાં હાથ નાખતો નથી હું. ઉપદ્રષ્ટા, ઇટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાવું પીવું ને મોજ કરવી, આવું જીવન જીવતા હોય ત્યાં ભગવાન શું રસ પડે? તેથી ઉપદ્રષ્ટા ખાલી હું જોયા કરું છું. લગભગ 90% ઉપર માણસો એમાં ચાલે જાય કે જેનો તમાશો ભગવાને ખાલી જોવાનો છે, બીજું કંઈ કરવા જેવું છે જ નહીં. પણ તમે થોડુંક સારું કામ કરવા લાગો કે ભગવાનની ભૂમિકા બદલાય. તમારી અંદર રહેલો પરમાત્મા પોતાની ભૂમિકા બદલે તો તમારે તમારી ભૂમિકા બદલવી પડે. ગીતા કહે છે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. તમે તમારી જે ભૂમિકા બદલશો તેવી ભૂમિકા હું લઈશ. તમે નોકર થયા તો હું શેઠ થઈ જઈશ. તમે મિત્ર થયા તો હું સખા થઈ જઈશ. તમે દીકરા થયા તો હું બાપ થઈ જઈશ. તમે પ્રિયતમા થયા તો હું પ્રિયતમ થઈ જઈશ. ભગવાન પોતાના બધા પાર્ટ ચેન્જ કરવા તૈયાર છે, રોલ બદલવા તૈયાર છે. આપણા રોલ મુજબ એનો રોલ નક્કી થાય. હવે આપણે શું થવું છે વી હેવ ટુ ડિસાઇડ. ત્યારે આપણે માત્ર ભૌતિક જીવન જીવતા હોઈએ તો ભગવાન ઉપદ્રષ્ટાનો રોલ ભજવે છે, ખાલી જોયા કરે. એનું કારણ એમાં કંઈ કરવા જેવું છે જ નહીં. જે માણસ ખાલી ખાઈ પીને મજા કરે, આહાર નિદ્રા ભય મૈથુન અંચ સામાન્ય મેતત પશુ બિંદાણામ, એનિમલ લાઈફ જે માણસ જીવતો હોય શું કરે? ભગવાન જોયા કરે. ઠીક છે, તમાશો કરે છે પોતાનો જીવનનો, ચવંતી પડનારો માણસ છે. વિચાર ફેક્ટરીઓ આપણે ચલાવીએ, વિચાર ગાડીઓ ફેરવીએ, વિચાર મકાનો બાંધીએ, વિચાર છોકરા છોકરીઓ પરણાવીએ, બધી ભગવાન શું બીજું જોવાનું છે? આ તો કરોડો વર્ષથી ભગવાન તમાશો જોયે છે. કઈ નોંધ લેવા જેવું લાગતું નથી. તેથી ભગવાને પોતાની ભૂમિકા બાંધી નાખી. ઉપદ્રષ્ટા, એમાં જોવા સિવાય કરવા જેવું છે નહીં. ઉપદ્રષ્ટાથી ભગવાન બોલે. પણ તમે જરાક કંઈક સારું કામ કરો કે ભગવાનની ભૂમિકા બદલાય. અનુવંતા, અનુમતિ આપે, અનુમોદન આપે, શાબાશ દીકરા કર, કરવા જેવું છે. હવે જે માણસ ખાતો જ હોય એને શું શાબાશી આપવાની? ખા તો ડબલ ખાશે એટલે કામ એને માંદો પડશે. ખવડાવ તો એને કેવું પડે, શાબાશ દીકરા ખવડાવ. તેથી સારું કામ થાય કે ભગવાનની ભૂમિકા બદલાય. ત્યારે બિલકુલ એનિમલ લાઈફ, ભૌતિક જીવન માણસ જીવતો હોય તો ભગવાન પોતાની મર્યાદા બાંધે છે. આ શરીરમાં ભગવાન બધાના શરીરમાં છે, પણ દરેકના શરીરમાં ભગવાને પોતાની એક રેખા નક્કી કરી છે, એક લિમિટ, એક મર્યાદા બાંધી છે કે આ માણસ આટલે સુધી છે તો આટલું જ, આના જીવનમાં આટલો જ પ્રવેશ કરે, વધારે ઘુસાય નહીં. તેથી જે માણસો ખાઈ પીને મોજ કરતા હોય, સિમ્પલ ભૌતિક જીવન જીવતા હોય, મટીરિયલ લાઈફ સિવાય બીજો લાઈફ જ ખબર નથી અને સંતોષી જવાય, એ લોકોને લાગતું નથી. લીલી વાડી મૂકીને ગયા લોકો પાછા એમ કે કોને ખબર કોને લીલી વાડી. કેટલાક માણસો કે ફલાણા શેઠનું મૃત્યુ થયું, સંગીત મૃત્યુ. સંગીત નવું સાંભળવા મળે આપણને, સંગીત મૃત્યુ. કેમ? તો 4 દીકરાઓ, 4 વહુઓ, 4 દીકરીઓ, 4 જમાઈઓ બધા સાથે મળીને રડતા હતા. સંગીત મૃત્યુ, બધાની હાજરી હતી. એમ રડવા જેવું જ કામ કરે, રડ બીજું કરે શું? રડ નહીં તો. પણ એને પાછું સંગીત મૃત્યુ કે સમાધાન માને પાછું એમાં. કંઈ કર્યા વગર ગયો માણસ, પોતાના સ્વાર્થને છોડીને બીજું કશું જે માણસે કર્યું નહીં. તો અને પાછું એમાં સંતોષ છે. અને એટલે મિલ જેવા તત્વચિંતકને કહેવું પડ્યું છે કે આઈ વુડ લાઈક ટુ બી અ ડિસેટિસ્ફાઈડ સોક્રેટિસ ધેન ટુ બી અ સેટિસ્ફાઈડ પિગ. સંતોષી ડુક્કર થઈને ગટરનું પાણી પીવું તેના કરતાં અસંતોષી સોક્રેટિસ થઈને મારવું સારું. એનું કારણ વિકાસની ખબર છે. ગટરના પાણીને જે માણસ સારો માનતો હોય, જેને શુદ્ધ પાણી પણ જોયું નથી, તેની પાસે દૂધ, મધ, ઘી કે અમૃતની વાત શું કરવાની? એને ગટરના પાણીમાં તૃપ્તિ છે. અને મોટા ભાગના માણસો આવા જ હોય. વી આર હેપી. એનું કારણ ભૌતિક વાતો બધી બરાબર છે. ત્યારે ભૌતિકમાંથી જ્યારે તમે નૈતિક જીવનમાં પ્રવેશ કરો છો ત્યારે ભગવાન અનુમોદન આપે. નીતિથી જીવનારા માણસને અંદરથી પ્રોત્સાહન મળે, સારું છે, બરાબર છે, આવું જ જીવ છે. લોકો ભલે ગમે તેવું જીવતા હોય પણ તું સરસ જીવે છે. તેથી તમે નૈતિક જીવો એટલે ભગવાન થઈ જાય અનુમંતા. ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભરતા. તમે નૈતિક થયા એટલે તમે કોઈનું બગાડતા નથી. પણ હજી નેગેટિવ વાત છે, કોઈનું બહુ ભલું અને સારું કરવું જોઈએ ત્યાં સુધી પહોંચવું પડે. ઘણા માણસો કે અમે સજ્જન છીએ, શા માટે? અમે ચોરી કરતા નથી, દારૂ પીતા નથી, વ્યભિચાર કરતા નથી. તો સજ્જન ન કહેવાય. ચોરી કરતા નથી તો તમે ચોર નથી, આટલું જ કહેવાય. સજ્જન કેમ કહેવાય? તમારી ક્વોલિટી જો નેગેટિવ હોય તો એડજેક્ટિવ પણ નેગેટિવ મળે. તેથી હું ચોરી કરતો નથી એમ કહેનારો માણસ ચોર નથી એમ કહેવાય, સારો છે એમ ન કહેવાય. સારો ક્યારે કહેવાય? સારું કરે ત્યારે. ત્યારે હું ચોરી નથી કરતો ઇટ મીન્સ હું ચોર નથી. પણ સારો ક્યારે? હું દાન કરું છું ત્યારે. કોઈની સંપત્તિ પચાવી પાડતો નથી પણ મારી સંપત્તિમાંથી કોઈને કશું આપતો પણ નથી, તો ચોર નથી, આટલું જ કહેવાય.
પણ એ સારા કામમાં જ્યારે ખર્ચવા લાગે ત્યારે એ સજ્જન કહેવાય, સારો માણસ કહેવાય. ત્યારે પોઝિટિવ ક્વોલિટી હોવી જોઈએ, જો પોઝિટિવ તમને ડિગ્રી જોઈતી હોય તો. તેથી નૈતિક જીવનમાં ભગવાન થોડું અનુમોદન કરે, એનું કારણ ખરાબ કાળની વચ્ચે પણ આ માણસ ખરાબી કરતો નથી, એ પણ પ્રશંસા કરવા જેવી વાત છે. અનુમોદન, એનું સમર્થન ભગવાન કરે, ઓલ રાઈટ, બરાબર જીવજે, આવું જ જીવવું જોઈએ. પછી તમે કંઈક સાંસ્કૃતિક કામ કરવા લાગો, સારા કામ કરવા લાગો, ત્યારે ભગવાન ભરતા થઈ જાય. એનું કારણ હવે તમને શક્તિની જરૂર પડશે. જે માણસ સારા કામમાં શક્તિ ખર્ચવા લાગ્યો છે એને શક્તિની જરૂર પડે તો ભગવાન ભરતા થાય, તમારી શક્તિ ભરતા જાય, ખૂટવા ન દે. અનુકૂલે વિધૌદેયમ યત પૂરયિતા હરિ, પ્રતિકૂલે વિધૌદેયમ યત સર્વમ હરિષ્યતિ. હંમેશા આપતા રહો. એક સુભાષિતકાર કહે છે કે વિધિ તમને અનુકૂળ હોય તો પણ આપો અને વિધિ પ્રતિકૂળ હોય તો પણ આપો. મગજમાં ના ઉતરે. વિધિ અનુકૂળ હોય, નસીબ અનુકૂળ હોય, ખૂબ પૈસો આવતો હોય તો આપો. આગે છે તમારો પૈસો જતો હોય તો આપો. સવારે ખબર છે વિધિ અનુકૂળ છે, પૈસો આવ્યા જ કરે છે, ફ્લો છે, પરમાત્મા અનુકૂળ છે, દૈવ અનુકૂળ છે, તો આપો, ખૂટશે જ નહીં. અને જવા લાગ્યું છે એનો અર્થ વિધિ અને દૈવ પ્રતિકૂળ છે, જવાનું જ છે, સારા કામમાં ખર્ચી નાખો એટલું ઉગી નીકળશે, નહીં તો આમને આમ જવાનું છે. તેથી વિધિ અનુકૂળ હોય તો પણ આપો અને વિધિ પ્રતિકૂળ હોય તો પણ આપો. ઇટ મીન્સ સારા કામમાં સંકોચ કરો જ નહીં, ઓછામાંથી ઓછું આપો. એક જ રૂપિયો ખિસ્સામાં હોય તો પણ 10 પૈસા આપીને 90 પૈસા પોતાના માટે રાખો, 90 પૈસા પ્રસાદ થશે અને 10 પૈસા ઉગી નીકળશે. તેથી માત્ર કરોડપતિને અબજપતિ દાન કરે એવો ઈજારો નથી. એવરીબડી, પ્રત્યેક માણસે ભગવાન મને ચલાવે છે તો એનો કંઈક ટેક્સ થાય કે નહીં? ગવર્મેન્ટનો ટેક્સ જેમ ચૂકવીએ છીએ તેમ 24 કલાક જે આપણી જોડે કામ કરે છે, ગવર્મેન્ટ તરફથી જે સેવાઓ થાય છે બધી અપૂરતી હોય છે અને ગળું પકડીને ટેક્સ લે છે કે નહીં? અને આ બધી સેવાઓ પરફેક્ટ કરીને પણ આપણે ટેક્સ ના આપીએ તો બિચારો કંઈ બોલતો નથી. અધૂરી સેવાઓથી પણ ટેક્સ ઉઘરાવી લેવાય છે. તો આ બધી પૂરી સેવા કરે છે. રાતના સુઈ જાવ ત્યારે તમને એ જ સાચવે છે, ખાધેલું તમારું એ જ પચાવે છે. ખાઈ પીને નિરાતે હું ઊંઘતો રે, મારું ખાધું પચાવે છે અન્ન, કેમ ભૂલાય નામ ભગવાનનું રે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? કંઈક સારા કામમાં તમે ખર્ચવા લાગો એટલે ભગવાનની ભૂમિકા બદલાય. તમે ખાલી ભૌતિક જીવન જીવો, ભગવાન ઉપદ્રષ્ટા. નૈતિક જીવન જીવો, ભગવાન અનુબંધતા. સાંસ્કૃતિક જીવન જીવો, ભગવાન ભરતા. સમ્યક કૃતિ, સારી કૃતિ, સારા કામમાં, યજ્ઞીય કામમાં માણસ પૈસા ખર્ચવા લાગ્યો છે તો ભગવાન ભરતા બની જાય. અને ત્યાર પછી એ કર્મો કર્યા પછી તમે કહેશો ભગવાન તારી શક્તિથી કામ થયું છે તો એ ફળ મારું ન કહેવાય, તારા ચરણે હું ધરું છું. યત કરોસી યદસ્નાસી યત જોહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુ સ્વમદર્પણમ. ભગવાનને જે પોતાના ફળ અર્પણ કરે, આવી ભક્તની ભૂમિકામાં માણસ આવે ને ત્યાં ભગવાન ભોગતા થાય, એના ફળ ભગવાન ખાય. જે ભૌતિક જીવનથી ઉપર ગયો, નૈતિક થયો છે, સાંસ્કૃતિક થયો છે અને સારા સારા કામો કર્યા પછી તેરા તુજકો સોંપતે ક્યાં લગેગા મેરા, તદીય વસ્તુ ગોવિંદ તુભ્યમ એવ સમર્પય. તારું જ તને અર્પણ કરું છું. આ પવિત્ર ભાવથી જે માણસ ભગવાન પાસે મૂકે તેના જીવનમાં ભગવાન ભોગતા છે. અહમ હિ સર્વયજ્ઞાનામ ભોગતા ચ પ્રભુ રેવ ચ. ત્યારે આપણું યજ્ઞીય કાર્ય આટલું પવિત્ર હોવું જોઈએ. ભૌતિકતાના સ્તરથી ઉપર આપણે ગયા છીએ, નૈતિક થયા છીએ, એનાથી ઉપર ગયા સાંસ્કૃતિક થયા છીએ, એનાથી ઉપર ગયા ભક્ત થયા છીએ. અને ભક્તોની ભાજી ખાવા ભગવાન દોડે છે. દુર્યોધન કો મેવો ત્યાગો ઓર ખાઈ વિદુર ઘર ભાજી. સુદામાના તાંદુલ ભગવાનને બહુ મીઠા લાગે છે. સબરીના એઠા બોર પણ રામને ગમે છે. એક ભક્તિની ભૂમિકા છે, ભાવની ભૂમિકા છે. તેથી ભગવાન બધામાં જ છે. પણ તમે ભૌતિક જીવશો તો એ ઉપદ્રષ્ટા પૂરતી લિમિટ બાંધશે. તમે નૈતિક થાવ એટલે અનુમોદન કરનારો બનશે. તમે સાંસ્કૃતિક કામ કરો એટલે ભરતા બનશે. તમે ભક્ત થાવ એટલે ભોગતા બનશે. તમારા ઘરે ભગવાન જમવા આવે, ભોગતા. ઉપદ્રષ્ટા, અનુમંતા છે, ભરતા, ભોગતા, મહેશ્વર. પછી ભગવાન મહેશ્વર થઈ જાય. કબજો લે કબજો. એ જ્ઞાની ભક્તની ભૂમિકા છે. ભક્ત કરતા બી મોટો માણસ. સૌથી વધારે ભગવાનને ગમતો હોય તો જ્ઞાની ભક્ત. વાંચ્યું છે આપણે 7મા અધ્યાયમાં. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતનોર્જુન આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ પરતર્ષભ. 4 પ્રકારના ભક્તો છે: આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે જ્ઞાની તો આત્મૈવ મય મતમ. જ્ઞાની ભક્ત એ તો મારો આત્મા છે. જ્યારે માણસ જ્ઞાની ભક્ત થાય ને ત્યારે ભગવાન મહેશ્વરની ભૂમિકા લે. હવે શું છે? હવે એ માણસની એનો ખ્યાલ કેવો છે? તારી શક્તિથી કામ થયું છે માટે હું તને ફળ અર્પણ કરું છું એમ નહીં. તારી જ ઈચ્છાથી કામ થયું છે. હવે ઈચ્છા એને પોતાની રાખી જ નહીં. આપણને ફ્રી વિલ મળી છે પણ આ લોકો ભગવાનને પોતાની વિલ સોંપી દે.
અમને ફ્રી વિલ જોઈતી જ નથી ભગવાન. તારી વિલ તે અમારી વિલ, તારી ઈચ્છા તે અમારી ઈચ્છા. અને આ જ્યારે જ્ઞાની ભક્તની જ્યારે ભાષા આવે ને ત્યારે બધો જ કબજો ભગવાન લે. અને પછી આવા ભક્તો કહી નાખે, જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, રામ રાખે તેમ રહીએ. એટલે પોતાની ઈચ્છા જેને પરમાત્મામાં ભેળવી નાખી એનું નામ જ્ઞાની ભક્ત. એટલે લગભગ પરમાત્માની કક્ષાનો માણસ થયો. પરમાત્મેતિ ચાપયુક્ત દેહેસ્મિન પુરુષ પરહ. 13મા અધ્યાયનો આ શ્લોક વાંચે ને એટલે કોઈ ગડબડ થાય નહીં. બધામાં જ પરમાત્મા છે, છતાં એક માણસ હલકો કેમ ને એક માણસ મોટો કેમ, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. તમારે કઈ ભૂમિકામાં ભગવાનને તમારા થિયેટરમાં રાખવો છે. અહીંયા ભગવાન પાઠ કરવા તૈયાર છે, પણ તમે એને કયો રોલ આપો છો, અને એમનો રોલ તમારા રોલ પર નક્કી થશે. તમે મજૂર તો એ માલિક, તમે નોકર તો એ શેઠ, તમે મિત્ર તો એ સખા, તમે દીકરા તો એ બાપ, તમે પત્ની તો એ પતિ, તમે પ્રિયતમા તો એ પ્રિયતમ. અને સૌથી શ્રેષ્ઠ ભૂમિકા પ્રિયતમા અને પ્રિયતમની છે, પતિ પત્ની કરતા પણ. અને તે ગીતાકારે કહ્યું છે ને, પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુ પ્રિય પ્રિયાયા રસી દેવ સોઢુમ. પિતેવ પુત્રસ્ય, પિતા જેમ પુત્રના દોષ ક્ષમા કરે, સખા જેમ સખાના દોષ જતા કરે, પ્રિયતમ જેમ પ્રિયતમાને ક્ષમા કરે, તેવી રીતનું ભગવાન તુકારામ અર્જુન કહે છે ભગવાનને 11મા અધ્યાયમાં. તેમાં પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુ. પિતા છે ને એ પુત્રના દોષને ગળી જાય, કડવા ઘૂંટડા પી જાય. આપણે કહીએ છીએ ને, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. પણ એમાં એક પ્રકારનું ઓબ્લિગેશન છે. દીકરો નાનો છે, બટકો છે, મૂર્ખાઈ કરે, આપણે ગળી જવું પડે. હજી એની એટલી હાઈટ નથી જેટલી બાપની હાઈટ છે, દીકરાની હાઈટ નથી. તેથી ભગવાન જોડે દીકરાનો સંબંધ આવે ને ત્યારે ઘણું અંતર છે. બાપ દીકરાના દોષને ઘડી જાય છે. સખ્ય આવ્યું, મૈત્રી આવીને તો એક મિત્ર બીજા મિત્રના દોષને સહન કરે છે. ત્યાં પણ થોડું ઓબ્લિગેશન છે. તું મારો મિત્ર છે, જ્યાં જતો કરું છું, આ દોષ ચલાવી લેવાય નહીં, પણ ચલાવું છું. શા માટે? તું મિત્ર છે. તેથી બાપ ગળી જાય, મિત્ર સહન કરે. પણ પ્રિયતમ અને પ્રિયતમા એકબીજાના દોષ જોતા જ નથી. એ મોટી અવસ્થા છે. દોષ દેખાય જ નહીં. એ ભૂમિકા બહુ ઊંચી છે. પ્રિયતમ અને પ્રિયતમામાં એ ભૂમિકા હોય, પતિ પત્ની થયા પછી એ ભૂમિકા રહેતી નથી. થોડા દિવસ પછી દોષ જોવા શરૂ થઈ જાય છે. શરૂમાં દોષ ન જોઈએ, પછી દોષ જ દેખાય, બીજું કઈ દેખાય જ નહીં. એનું કારણ જીવતા આવડતું નથી. તેથી પ્રિય પ્રિયા રસી દેવ સોઢુમ. નવા પરણેલા એક ભાઈ જમવા બેઠેલા, એની માં પીરસવા બેઠેલી. કઢી ખાધી, છોકરો ચડાઈ ગયો, આ કઢી છે આવી પતલી, કઢી કેવી ઘટ હોવી જોઈએ, દૂધપાક જેવી હોવી જોઈએ, આખી કઢી કહેવાય. એની માં કહે છે, દીકરા વાત સાચી, પણ હું તો ખાલી પીરસું છું, તારી વહુએ બનાવી છે. એટલે પાછો એક ચમચો પીધો કે પતલી તો પતલી, પણ ટેસ્ટ કેવો ફાઇન છે, સ્વાદિષ્ટ કેવી છે. એનું કારણ પ્રેમ છે, ત્યાં દોષ દેખાતો નથી. પણ એકવાર પ્રેમ ઘટવા દો પછી બધામાં વાંક દેખાય. શાકનું ઠેકાણું નથી ને, દાળ કેવી થઈ છે ને, આવી કઢી હોતી છે, ફલાણું શું હશે. એનો અર્થ હવે પરફેક્ટ પતિ પત્ની થયા, પ્રિયતમ પ્રિયતમા મટી ગયા. તેથી જે અધીરાઈ અને આતુરતા, એટલા માટે ભગવાને શબ્દ ખાસ ગીતામાં વાપર્યો છે, પ્રિય પ્રિયાયા રસી દેવ સોઢુમ. અને એ જિંદગી સુધી રહી શકે. ભારતીય ધારણા છે. જરસાપી અસ્મિન હાર્યો રસ. જીવતા આવડે ને તો ગડપણની પણ તાકાત નથી કે તમારા દાંપત્ય જીવનના રસને જરા પણ ઓછો કરી શકે. ઉંમરની સાથે ઘટે તેને મોહ કહેવાય, ને ઉંમરની સાથે વધે એને પ્રેમ કહેવાય. જેમ જેમ તમારી ઉંમર વધે એમ પ્રેમ વધતો જાય. 25 વર્ષે જે પ્રેમ હોય એના કરતા 35 વર્ષે વધારે હોય, 45 વર્ષે એનાથી વધારે હોય, 55 વર્ષે તો પૂછો નહીં, અને 60 પછી તો લીલા લહેર હોય. જીવતા આવડે ને, આર્ટ ઓફ લાઈફ. જેમ 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 ઉંમર વધતી જાય તેમ પરિપક્વ થાય. જેમ કેરી પરિપક્વ થાય, કેમ મીઠી અને મધુર થાય. પણ મીઠાશ ઘટતી હશે તો આપણને જીવતા નથી આવડતું. આ તાળો છે. જેટલો માણસ પરિપક્વ થાય, મીઠો થવો જોઈએ. કરવો કેમ થાય? ઘડપણ આવ્યું કે ઘડપણ વધવું જોઈએ. જે ઘડપણને ઘટાડી નાખે ને, એ ઘડપણ જ આપણને જીવતા આવડ્યું નથી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? પ્રિય પ્રિયાયાર છે દેવ સોઢુમ. તમે જો પ્રિયતમા થાવ તો ભગવાન પ્રિયતમ થવા તૈયાર છે. ઉપદ્રષ્ટા હનુમંતા ચ ભરતા ભોગતા મહેશ્વર. ભગવાને પોતાની મર્યાદાઓ બાંધી છે, પણ છે માત્ર અંદર. અને બધી એને ખબર પડે છે, તેથી એની જોડે બનાવટ ચાલતી નથી. તમે સારા કરેલા કામોની પછાડીનો હેતુ ભગવાન જુએ છે. તમે જે કામ કરો છો એ શા માટે કરો છો? એ ભગવાનની પૂજા તરીકે છે, આત્મવિકાસ તરીકે છે, પુણ્ય માટે છે, કોઈ ભૌતિક ફાયદો મેળવવાને માટે છે, પ્રસિદ્ધિ મેળવવાને માટે છે. અનેક કેટેગરી થઈ જાય.
તાત્કાલિક લાભ આમાંથી મેળવી લેવો છે. 5 પૈસા ખર્ચ્યા પછી 1000 રૂપિયા મળી જવાના છે, એ મગજમાં આવ્યા પછી તમે ગણિત કરતા હો તો એ સોદો થઈ ગયો. હવે તમને પૈસામાં નહીં ને પ્રસિદ્ધિ જોઈતી હશે તો પણ એ સોદો જ થયો, એ પ્રકાર જરા જુદો થયો. પણ આ બધા પ્રકારો છે. ત્યારે કેવળ મારો વિકાસ અને પરમાત્માની પૂજા, આ બે ધારણા જો દ્રઢ થાય તો ચ્યવંતીનો પ્રશ્ન જ નથી. તમે પતન પામો જ નહીં, નીચે આવો જ નહીં, તમારી ઉર્ધ્વગતિ છે. તેથી અગ્નિ પાસે બેસીને યજ્ઞ કરો, મારે ઉર્ધ્વગમન કરવું છે અને સારા કામને માટે મારે કંઈ ને કંઈ આહુતિ આપવી છે. આ આહુતિ એક સંકેત છે, આના પરથી પહેલું સમજવાનું છે. જેમ ઘણી વાર કહું છું ને, મંદિરમાં ભગવાન પર ફૂલ ચડાવો છો, આ એક ટોકન છે. એ ફૂલથી ભગવાન શું ખુશ થાય? એ ફૂલ ભગવાને જ ખીલાવ્યું છે. તો પછી આપણો ચડાવવાનો અર્થ શું? ચડાવવાનો અર્થ આટલો જ છે કે આ ફૂલ ચડાવીને હું યાદ કરું છું કે મારે વાણીના પુષ્પો ભગવાન પર ચડાવવાના છે, ભાવના પુષ્પો ભગવાન પર ચડાવવાના છે, સત્કર્મના પુષ્પો ભગવાન પર ચડાવવાના છે. અને એક દિવસ આ જીવન પુષ્પો પણ સુગંધી બનાવીને ભગવાનના ચરણે ચડાવવું છે. તેથી વાક પુષ્પ, ભાવ પુષ્પ, કર્મ પુષ્પ અને જીવન પુષ્પ ચડાવવાના છે. એ યાદ રહે એટલા માટે આ ચડાવાય છે. હવે આ ચાલુ રહે, પેલું બધું ભૂલાઈ ગયું. સાપ ગયા અને રિસોટા રહ્યા જેમ કે છે ને, તેમ આટલા ઢગલા ભગવાનના ફૂલ પર કરીએ, ભગવાન શ્વાસ પણ લઈ શકે નહીં. પણ જે ચડાવવાનું છે તે એક પણ ફૂલ ચડતું નથી. તેથી વાણીના પુષ્પોથી ભગવાનની પૂજા, ભાવના પુષ્પથી પૂજા, સારા સારા કર્મ પુષ્પ ભગવાનને ચડાવવાના. એક દિવસ જીવન પુષ્પ છે, જીવનમ ભગવતશ્ચરણ અરવિંદે ચારતે રતિ સુજન સંગતિરીશ સેવા રાષ્ટ્રો નતૌ સતત ઉદ્યમાત્મચિંતા ભક્તિસ્તતો વિમલતા સતતમ સુવાસ. ઈશ્વરનો આ બગીચો છે વિશ્વ, એમાં સુવાસ ફેલાવીને મારે જવાનું છે. મારા આવવાથી આ જગતમાં દુર્ગંધ વધવી જોઈએ નહીં, થોડી ઘણી પણ સુગંધ એડ થવી જોઈએ. જીવન સાર્થક. એ જે માણસ ધ્યાન રાખે તેનું પતન થાય જ નહીં, ન ચ્યવંતી. એનું કારણ એને તત્વતા ખબર છે કે બધા જ સત્કર્મીઓનો ભોગતા અને પ્રભુ ભગવાન છે, એને બધી ખબર પડે છે. અહમ ચ સર્વ યજ્ઞાનામ ભોગતા ચ પ્રભુ રેવ છે. બધા જ યજ્ઞોનો ભોગતા હું છું. બધા યજ્ઞ ફળ નો ભોગતા ભગવાન છે. પણ એટલી ધારણા આપણી આવવી જોઈએ. એની ઈચ્છાથી કામ થાય છે, એની પ્રેરણાથી કામ થાય છે, એની શક્તિથી કામ થાય છે. ભગવાન તમને સારા કામની પ્રેરણા આપે છે, તમારી ઈચ્છા શક્તિને મજબૂત કરે છે. તમે સારું કામ કરી શકો એટલા માટે વાતાવરણ સર્જે છે, તમને સારા માણસોનો સહવાસ કરી આપે છે, તમારી સારા કામ ઉપરની ધારણા સ્થિર અને દ્રઢ કરે છે. ગમે તેવા વિપરીત કાળમાં પણ તમારી ધારણાને ભગવાન ચલિત ન થવા દે. તેથી સંકલ્પ, પ્રેરણા, ઈચ્છા શક્તિ, વાતાવરણની તૈયારી, તેવા પ્રકારના સંજોગો, તેવા પ્રકારના માણસોનો સહયોગ, તમારી પોતાની સ્થિરતા, ફળ ભગવાનને ધરી દેવાની મનોવૃત્તિ અને છેલ્લે જીવન પણ ભગવાનના ચરણમાં હોવી દેવાની તૈયારી, આ બધા જ ક્ષેત્રમાં ભગવાન આપણી જોડે છે. એ પ્રભુ છે, માલિક છે, બધું એ જ કરે છે. ભોગતામાં તો આપણે ફળ આપીએ ને એ ખાય, પણ એ પ્રભુ છે એટલે બધું એ જ કરે છે. ત્યારે તારી શક્તિથી થાય છે, આ એક સારી ભૂમિકા છે, પણ તું જ કરે છે, આ મોટી ભૂમિકા છે. મારી ઈચ્છા સારું કામ કરવાની છે ને ભગવાન તું શક્તિ આપ, તો ભગવાન આપે. પણ મારે કંઈ નહીં, ભગવાન તારે કંઈ કરવું છે, એમાં જ્યાં થાય ત્યાં મારો ઉપયોગ કરી લે, એ મોટી વાત થઈ. એ પ્રભુને, ભગવાનને પ્રભુ સમજવાની વાત છે, માલિક સમજવાની વાત છે. અને અંતિમ કબીરજી કીધું, મેં ગુલામ, મેં ગુલામ, મેં ગુલામ તેરા, તું સાહેબ મેરા. ગુલામને પેલો માલિક જેમ વાપરવો હોય તેમ વાપરે, તેમ ભગવાન તને જેમ વાપરવો હોય તેમ મને વાપર. યુઝ મી. આ અદૃશ્ય લેબલ આપણા કપાળ ઉપર હોવું જોઈએ. ભગવાનના મંદિરમાં જતી વખતે ભગવાનને આ વાંચવા મળવું જોઈએ કે આ વપરાઈ જવા માટે આવ્યો છે, મને વાપરવા આવ્યો નથી. આપણે બધા જ ભગવાનને વાપરવા જઈએ છીએ. ભગવાન આ કરી આપ, ભગવાન તે કરી આપ, ભગવાન આ કેમ નથી કરી આપતો, ને પહેલાનું કેમ કરી પાછું કરી આપ્યું. મારું કરી આપતો વાંધો નહીં, એનું કેમ કરી આપ્યું. આપણે તો સેમ્પલ છીએ, શું કરીએ મંદિરમાં જઈને. તેથી ભગવાન હસતો હશે આપણને જોઈને. ત્યારે આપણા કપાળ ઉપર ભગવાનને યુઝ મી આ વાંચવા મળવું જોઈએ કે તું આટલું મોટું અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ પાતાલ ભૂર ભુવ સ્વ મ જન તપ સત્ય 14 બ્રહ્માંડ ચલાવે છે. તો મારું કામ શું, આખા દુનિયાનું કામ કરે જ છે. ઉલટાનું તારા કામમાં હું કંઈ કામ લાગતો હું તો એવો મને ગાઢ ને મારો ઉપયોગ કરી લે, એમ જે માણસ માને તે ભગવાનને પ્રભુ સમજે છે. અહમ હિ સર્વ યજ્ઞાનામ ભોગતા ચ પ્રભુ રેવ છે. બધા યજ્ઞનો ભોગતા હું છું, પ્રભુ હું છું. અને આવું પવિત્ર કામ હોય તો જ ભગવાનને ગમે. અસ્તવ્યસ્ત યજ્ઞો ચાલતા નથી. દક્ષ પ્રજાપતિના યજ્ઞને ભગવાને શિવજીએ તોડી ફોડી નાખ્યો. એનું કારણ શિવનું સ્થાન જ નહીં, ભગવાનની જ ઉપેક્ષા. જે સત્કાર્યમાં ભગવાનની ઉપેક્ષા થાય તેને ભગવાન યજ્ઞ માનતા જ નથી. એ તમાશો છે. ઘણા માણસો શોખીન હોય,
યજ્ઞ કરીએ એ બાને 1000-2000 માણસો ભેગા આપણો વટ પડે. જો કેવો યજ્ઞ કર્યો, એ વટ પાડવા માટે યજ્ઞ છે. અનેક પ્રકારના યજ્ઞો હોય છે. સત્યનારાયણની કથામાં સત્યનારાયણ જરાય ભાવ નથી, એ બાને 5 મિત્રો મળે ને આપણે જમાડે એવું થાય, જરા કોલર ટાઈટ થાય. લગભગ સત્યનારાયણ આવું જ હોય છે. એ સ્નેહ સંમેલન જેવું છે. આપણા ઘરે કોઈને બોલાવા છે, ચાલ નાખો ને એક કથા, મહારાજ વાંચશે, આપણે પછી ચા ચેવડો કરશું. એટલે કોઈ પવિત્ર ભાવ એની પછવાડે હોતો જ નથી. સ્નેહ સંમેલન તરીકે, તમાશા તરીકે, દેખાવ તરીકે, પ્રસિદ્ધિ તરીકે, કંઈક મેળવી લેવાની ભાવનાથી આવા બધા કામો આપણે કરીએ છીએ. આ બધા કીડીએ ખાધેલા ફૂલ છે, ભગવાન પર ચડે નહીં. તેથી ભગવાનને બધી ખબર પડે છે. તમે ગમે એટલા તમારા મનોભાવ છુપાવો, અને અંદર બેઠેલો માણસ છે, તમારા પહેલા એને ખબર પડે. લોકોને બોલ્યા પછી ખબર પડે તમે શું બોલશો, અને ભગવાનને પહેલી જ ખબર તમે શું આપશો. હા, તમારા બોલતા પહેલા તમારો અવાજ જે સાંભળે છે, આટલો ઊંડો માણસ છે, તો તેની જોડે બનાવટ ચાલતી જ નથી. અને આ બધું ગીતામાં રોજ કહેવાય છે. લોકો ગીતા સાંભળતા ડરે છે. મને એક ભાઈ કીધેલું 20 વર્ષ પહેલા કે મને પ્રવચન બહુ ગમે છે પણ હું આવતો નથી. કેમ? અમે ખોટું કરતા જોઈએ પછી ડંખ્યા કરે, એમને એમ કરવું સારું ને. અરે પણ ડંખશે તો ક્યારેક છૂટશે બી ખરું, નહીં તો ચવનથી ખતમ થઈ જશે તું. પણ એવા બી માણસો જોઈએ, એનું કારણ ભગવાનને બી 84 લાખ યોનિઓ ચલાવી છે ને, તો કારખાનું બંધ થઈ જાય. બધા જ માણસો સારા થાય તો પછી ઊંટ ગધેડા બળદ ક્યાં જાય? ત્યારે આ બી આખી સિસ્ટમ ચાલુ રહેવી જોઈએ. તેથી કેટલાક માણસોને બધું મન જ ન થાય, એ અમુક રીતે જ જીવતા હોય. તેથી ભગવાનનું આખું 84 લાખ યોનિઓનું કારખાનું ચાલતું રહે. તેથી એવા માણસો ઉપર ચીડાઈ ન જાઓ, કારણ કે ભગવાનને બધી જરૂર છે. 84 લાખ યોનિઓ જયારે આટલા ફેક્ટરી ખોલી બેઠો છે આ માણસ, મોટી ફેક્ટરીઓ. તેથી પણ જેને ખરેખર માણસ થવું છે ને, ઉર્ધ્વગામી જવું છે ને, તેના માટે ગીતા છે ને એ આર્ટ ઓફ લાઈફ છે, જીવનની કલા છે. તેથી અહમ હિ સર્વ યજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામ અભિજાનંતી તત્વેન મામ ન અભિજાનંતી ચ્યવંતી. તત્વત જે મને ઓળખતા નથી તે બનાવટ કરવાનો પ્રયત્ન કરે છે. હું તો બનતો નથી, પણ એનું પતન થાય છે. ચ્યવંતી શુદ્ધ થાય છે, પતન પામે છે, અધોગતિ પામે છે. એનો બીજો અર્થ 84 લાખમાં પડી જાય છે. માનવનું જીવન એ ઉપર જવાનું બહારનું છે. ત્યાંથી જે માણસ પડે એ દયનીય માણસ છે. ગધેડાને પોતાનો વિકાસ કરવો શક્ય નથી, બળદને પોતાનો વિકાસ કરવો શક્ય નથી. જે વિકાસ થશે તે માનવ જીવનમાં જ થશે. બિલાડી ઉંદરને ખાઈ જાય એને કોઈ પાપ લાગતું નથી. એનું કારણ ખવાય કે ન ખવાય ખબર નથી, એનો ખોરાક છે, પ્રકૃતિ છે, ઇન્સ્ટિંક્ટ ઉપર જીવે છે. તેથી વિકાસનો સવાલ નહીં. તેથી માનવ જીવનમાં જે સારા ખરાબ કર્મો કર્યા તે બીજી યોનિમાં ભોગવવાના, પાછું માનવ જીવન મળે ત્યારે નવું કરી શકાય. એટલે બધા 84 લાખ અહીંયા નિર્માણ થાય છે. તો અહીંયા જ ધ્યાન રાખવા જેવું અહીંયા જ છે. પછી ધ્યાન રહે જ નહીં. પછી તો તમારે ક્રમમાં ચાલ્યા જ કરવાનું. લો ઓફ ઇવોલ્યુશન લાગુ પડે પછી. પણ લો ઓફ જસ્ટિસ, લો ઓફ એક્શન, લો ઓફ એટ્રેક્શન, રિપલ્શન એ બધા અહીંયા લાગુ પડે છે. તેથી માનવ જીવનની અંદર જે માણસ ચ્યવંતી એ અતિશય દયનીય માણસ છે. ત્યારે ઓછા નવે અહીંયા આવ્યા પછી હવે ચ્યવંતી નહીં. એનું કારણ બધું ફરીને આવ્યા છીએ. ત્યારે આ એક બારણું છે, મુક્તિનો દ્વાર છે. કથા છે ને ઉપનિષદમાં, એક માણસ એક કિલ્લામાં ઘેરાઈ ગયો, આંધળો માણસ હતો. કોઈને કીધું મને બહાર કાઢો. તો હવે આટલો મોટો કિલ્લો છે, 10-12 માઇલ પ્રવાસ ક્યાં તારી જોડે કરું? તારા હાથ લગાડી દઉં દિવાલને, લગાડતો જાય, બારણું આવી જશે. પેલા લગાડ્યા, 8-9 માઇલ ચાલે એટલે બારણું આવ્યું. પણ બારણું હજી 4-6 કદમ દૂર હતું, ત્યાં એને હાથમાં ખંજવાળ આવી. આમ ખંજવાળતો ગયો, ચાલતો ગયો, બારણું નીકળી ગયું. પછી હાથ લગાડ્યો, પાછો 12 માઇલ. બહુ સરસ કથા, રૂપક કથા છે. આ જે કિલ્લો છે ને 84 લાખ યોનીનો છે, ને આપણે ચાલતા ચાલતા આવ્યા છીએ, ને મનુષ્ય જીવન બહારનું છે. ત્યાં જ આપણને બધાને ખંજવાળ આવે છે. કોઈને પૈસાની ખંજવાળ આવે, કોઈને સત્તાની ખંજવાળ આવે, કોઈને કીર્તિની ખંજવાળ આવે, કોઈને જ્ઞાનની ખંજવાળ આવે. અને ખંજવાળમાં બહારનું નીકળી જાય અને પાછું 84 લાખ શરૂ. તેથી અહીંયા જાગતા રહો. માનવ જીવન મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય, 3 વાતો દુર્લભ છે. મનુષ્યત્વ, માનવ જન્મ મળવો એ દુર્લભ છે. એમાં મુમુક્ષા, મોક્ષની ઈચ્છા થવી એ બહુ દુર્લભ છે. અને મહાપુરુષનો સંસર્ગ થવો એ પણ દુર્લભ છે. પણ મહાપુરુષનો સંસર્ગ થઈ જાય તો તમારામાં મોક્ષની ઈચ્છા નિર્માણ કરી નાખશે અને માનવત્વ સાર્થક થઈ જશે. શંકરાચાર્ય જેવા માણસને પણ આ 3 વાતો મહત્વની લાગી. પહેલું મનુષ્યત્વ. ત્યાંથી ચ્યવંતી વાળી વાત ન કરો, ઉપર જવાની જ વાત કરો. તેથી અગ્નિ જેમ ઉપર જાય છે તેમ અહીંયાથી મારે આગળ જવું છે, પાછળ નહીં. પણ એ કોને ખબર પડશે? તત્વત જે જાણતો હશે કે બધા જ યજ્ઞોનો ભોગતા અને પ્રભુ ભગવાન છે. સારા કામમાં પણ બનાવટ ચાલતી નથી. ઇટ શુડ બી પરફેક્ટલી ઓલ રાઈટ. એકદમ ક્લિયર કામ હોવું જોઈએ. અને હેતુ ઉપરથી નક્કી થાય છે, બહારના દર્શન ઉપરથી નહીં. પ્રદર્શન ઉપરથી સારા કામો ઓળખાતા નથી. પ્રદર્શન મોટા ભાગે ખોટી વસ્તુનું હોય છે. પદાર્થોનું પ્રદર્શન હોય, પરમાત્માનું ન હોય, પરમાત્માનું દર્શન હોય. તેથી આંતરિક વસ્તુ સુધી જે માણસ પહોંચો, તત્વ સુધી, તે ટકે. અને તત્વેન ન અભિજાનંતી તે ચ્યવંતી. તત્વત આ વાતને જે લોકો જાણતા નથી તે પતન પામ્યા વગર રહેતા નથી. એમ ગીતા પોતાનો સ્પષ્ટ મત આપે છે.
હવે અલગ અલગ કામ કરનારા માણસોની શું શું ગતિ છે તેનું વર્ણન ભગવાન કરે છે. આવતા રવિવારે આવીને જોશું. યાંતિ દેવવ્રતા દેવાન પિતૃન યાંતિ પિતૃવ્રતા ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યાજિનોપી મામ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.